પારડીના નેવરીમાં પરિવાર હોળી પૂજામાં ગયા બાદ યુવતી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક જતી રહી। પારડી તાલુકાના નેવરી ગામે સુથાળ ફળિયામાં રહેતી નયસી જયંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 20 ગત 3 માર્ચની રાત્રે ઘરે એકલી હતી। તે દરમિયાન ગીતાબેન ગામમાં હોળી પૂજા કરવા ગયા હતા। રાત્રે આશરે 1 વાગે તેઓ ઘરે પરત આવ્યા બાદ રૂમમાં આરામ કર્યો હતો। બીજા દિવસે સવારે પુત્ર કેયુરભાઈ નોકરી ઉપર જવા માટે બહેન નયસીને બોલાવવા તેના રૂમમાં ગયા ત્યારે તે ઘરે હાજર ન હતી। પરિવારજનોએ આસપાસ તેમજ સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં શોધખોળ કરી, પરંતુ યુવતીનો કોઈ પતો ન મળતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા અને યુવતી ગુમ થયાની પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।